તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ મોદીના ગુજરાતમાં આગમનને લઈને મોટી અપડેટ સામે આવી છે. દર્શક મિત્રો, ભારત આજે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ તેમના માતૃ રાજ્ય ગુજરાતની ટૂંકી પણ અત્યંત મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ ખાતે સ્થિત અત્યાધુનિક માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ભારતને ચિપ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક નકશા ઉપર અંકિત કરવાના છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 2:30 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે. એરપોર્ટ ઉપર રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પણ તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પરના ટૂંકા રોકાણ અને મહાનુભાવો સાથેની મુલાકાત બાદ તેઓ બપોરે 2:55 કલાકે હેલિકોપ્ટર મારફતે સીધા જ સાણંદ જીઆઈડીસી જવા માટે રવાના થઈ જશે. મિત્રો, વડાપ્રધાનના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય સાણંદમાં સ્થાપિત કરવામાં આવેલા નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવાનો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન એટલે કે ISM હેઠળ આ પ્રોજેક્ટ માટે ભારત વ્યૂહાત્મક અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ. આ પ્લાન્ટમાં તૈયાર થયેલી ભારતની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપનું લોન્ચિંગ વડાપ્રધાનના હાથે કરવામાં આવશે. આયાત ઉપર નિર્ભરતા ઘટશે. મિત્રો, અત્યાર સુધીમાં ભારત પોતાની ચિપની જરૂરિયાત માટે તાઇવાન, ચીન અને અમેરિકા જેવા દેશો ઉપર નિર્ભર હતું. આ પ્લાન્ટ કાર્યરત થવાથી ઓટોમોબાઈલ, મોબાઈલ ફોન, મેડિકલ સાધનો અને સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બનશે. મિત્રો, સાણંદમાં આ સેમિકન્ડક્ટર હબ બનવાથી માત્ર ટેકનોલોજી જ નહીં પરંતુ આર્થિક ક્ષેત્રે પણ મોટી પ્રગતિ થવાની છે, જેમાં રોજગારી. મિત્રો, આ પ્લાન્ટ અને તેની સાથે જોડાયેલા આનુષંગિક એકમો દ્વારા સ્થાનિક સ્તરે હજારો કુશળ યુવાનોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. બીજું, વૈશ્વિક સપ્લાય ચેન. ભારત હવે વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટરના સપ્લાયર તરીકે ઉભરી આવશે, જે ભારતની અર્થવ્યવસ્થાને $5 ટ્રિલિયન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ત્રીજું, સ્થાનિક વિકાસ. સાણંદ અને આસપાસના વિસ્તારોમાં માળખાગત સુવિધામાં વધારો થશે, જેનો લાભ સ્થાનિક જનતાને મળી શકે છે. મિત્રો, વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને સાણંદ અને અમદાવાદમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને સચિવો છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યક્રમની તૈયારીઓ પર સીધી નજર રાખી રહ્યા છે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ત્યાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે, જેમાં તેઓ ટેકનોલોજી અને વિકાસના ભાવિ રોડમેપ વિશે પણ વાત કરી શકે છે. મિત્રો, સાણંદ ખાતેનો ઐતિહાસિક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે. ત્યાંથી તેઓ સાંજના સમયે સીધા જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી જવા માટે રવાના થઈ જશે. વડાપ્રધાનનો આ પ્રવાસ સમયની દ્રષ્ટિએ ટૂંકો હોવા છતાં ભારતની ભાવિ ટેકનોલોજીકલ પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. દર્શક મિત્રો, પીએમ મોદીના આ ગુજરાત પ્રવાસને લઈને તમારો શું મંતવ્ય છે? શું ખરેખર આ પ્લાન્ટને કારણે ગુજરાતની જનતાને કેવો લાભ મળશે? તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે હવે ફરી એકવાર ઇઝરાયલે ઈરાન ઉપર મોટો હવાઈ હુમલો કરી દીધો છે. ઇઝરાયેલી વાયુસેના અનુસાર સમગ્ર ઈરાનમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. તહેરાનમાં અનેક સ્થળોએ જોરદાર વિસ્ફોટો સંભળાયા છે. હવે ઇઝરાયલમાં પણ સાયરન વાગી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલે એક સાથે અનેક બેલેસ્ટિક મિસાઇલોથી ઈરાન ઉપર હુમલો કર્યો હતો. ઇઝરાયેલનો ઈરાન ઉપર હુમલો અમેરિકાની ધમકીઓ વચ્ચે થયો છે, જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર હુમલાની ધમકીઓ પણ સામેલ છે. યુએસ સૈન્ય પહેલાથી જ ઈરાનને ઘેરી ચૂક્યું છે. ઇઝરાયેલી સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે ઇઝરાયેલી સરકારે ઈરાન ઉપર હુમલો કરતા પહેલા તેના નાગરિકોને ચેતવણી આપી હતી. લોકોને તેમના મોબાઈલ ફોન ઉપર સંદેશો મોકલીને કટોકટી જાહેર કરવામાં આવી હતી, જેમાં તેમને ખાલી થવા માટે વિનંતી કરવામાં આવી હતી. ઇઝરાયેલમાં બધી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ઓફિસો પણ બંધ રાખવામાં આવી છે. લોકોને ઘરની અંદર રહેવા અને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. સમગ્ર ઇઝરાયેલમાં જાહેર કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.